નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાન વિથ સમીરમાં। આ વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને જરૂરથી દબાવો। નિરૂપાધિક વિધાનોના ચારેય પ્રકારોમાં વિધેય પદની વ્યાપ્તિ અંગેની સમજૂતી। નિરૂપાધિક વિધાનોના ચારેય પ્રકારોમાં એટલે કે હા, ના, હ અને ન ચારે ચાર પ્રકારોમાં વિધેય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત તે ઓળખવું ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ ઓળખવા જેટલું સરળ નથી। વિધેય પદની વ્યાપ્તિ ઓળખવા માટે વિધેય પદના સ્થાને જે વર્ગ છે તેના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો છે કે અમુક સભ્યોનો ઉલ્લેખ થયેલો છે તે ઊંડાણપૂર્વક વિચારવું પડશે। વિદ્યાર્થી મિત્રો, ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત તે ઓળખવું સરળ હતું, કેમ કે ઉદ્દેશ્ય પદની તરત આગળ જે ઇયત્તા દર્શક શબ્દો આપેલા હતા તેને આધારે આપણને ખબર પડી જતી હતી કે ઉદ્દેશ્ય પદના સ્થાને જે વર્ગ છે તેના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો છે કે અમુક સભ્યોનો। પણ અહીં આપણે વાત કરવાની છે વિધેય પદની। તો વિધેય પદની આગળ તો ઉદ્દેશ્ય પદ હોય છે, તેથી વિધેય પદના સ્થાને જે વર્ગ છે તે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો છે કે અમુક સભ્યોનો, તે ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત તેના જેટલું સરળ નથી। તેથી અહીં આપણે એ વિચારવું પડશે કે વિધેય પદના સ્થાને જે વર્ગ છે તેના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો છે કે અમુક સભ્યોનો ઉલ્લેખ થયો છે, તે ઊંડાણપૂર્વક વિચારી એટલે કે નિરૂપાધિક વિધાન વિશે ઊંડાણપૂર્વક વિચારી અને તે નક્કી કરવું પડશે। તો તે સમજીએ। નિરૂપાધિક વિધાનનો પ્રથમ પ્રકાર સર્વદેશી વિધિવાચક નિરૂપાધિક વિધાનમાં એટલે કે ગુજરાતીમાં જેનું પ્રતીક છે હા અને અંગ્રેજીમાં કેપિટલ એ વિધાનમાં વિધેય પદની વ્યાપ્તિ। એક ઉદાહરણ લઈ અને સમજીએ। સર્વ માણસો મરણશીલ છે। અહીં માત્ર આપણે વિધેય પદની વ્યાપ્તિ જ સમજવાની છે, એટલે કે વિધેય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત તે જ ઓળખવાનું છે। તો વિધેય પદ શોધી લઈએ। આ વિધેય પદનું સ્થાન છે। વિધેય પદના સ્થાને મરણશીલનો વર્ગ છે। જો મરણશીલના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હશે તો મરણશીલ એ વિધેય પદ વ્યાપ્ત થશે, અને મરણશીલ એ વર્ગના અમુક જ સભ્યોનો ઉલ્લેખ થયેલો હશે તો મરણશીલ એ વિધેય પદ અવ્યાપ્ત બનશે। હવે વિચારીએ કે મરણશીલના વર્ગના કેટલા સભ્યોનો ઉલ્લેખ થયેલો છે। ઉપરના ઉદાહરણમાં વિધેય પદના સ્થાને મરણશીલનો વર્ગ છે અને મરણશીલના વર્ગના સભ્યોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો મરણશીલ કોણ કોણ હોય છે તે વિચારવાનું છે। તો મરણશીલ હોય છે માણસો, પશુઓ પણ મરણશીલ હોય છે, પંખીઓ પણ મરણશીલ હોય છે, જીવજંતુઓ પણ મરણશીલ હોય છે। તો મરણશીલના વર્ગના સભ્યોની અંદર માણસો, પશુઓ, પંખીઓ, જીવજંતુઓ આ બધા તેના સભ્યો છે, તેમનો મરણશીલના વર્ગમાં સમાવેશ થાય છે। જો મરણશીલના વર્ગની અંદર જેટલા પણ સભ્યો છે આ બધા સભ્યો એ બધા સભ્યોનો આ વિધાનમાં ઉલ્લેખ કરેલો હોય તો સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો ગણાશે, પણ આ બધામાંથી અમુકનો જ ઉલ્લેખ કરેલો હોય તો અમુક સભ્યોનો ઉલ્લેખ થયેલો ગણાશે। તો આપણે તપાસીએ કે અહીં કેટલા સભ્યોનો ઉલ્લેખ થયો છે। માણસો, પશુઓ, પંખીઓ, જીવજંતુઓમાંથી અહીં માત્ર માણસોનો જ ઉલ્લેખ થયેલો છે। માણસો, પશુઓ, પંખીઓ અને જીવજંતુઓ એમાંથી માત્ર ઉલ્લેખ થયેલો છે માણસોનો, એટલે પશુઓ, પંખીઓ અને જીવજંતુઓ તેનો અહીં ઉલ્લેખ થયેલો નથી અને માત્ર માણસોનો જ ઉલ્લેખ થયેલો છે, તેથી અમુક જ સભ્યોનો ઉલ્લેખ થયેલો ગણાય।
અને આ વિધેય પદ અવ્યાપ્ત થાય. આમ મરણશીલ એ વિધેય પદના જેટલા પણ સભ્યો છે, આ બધા સભ્યો, એ બધા સભ્યોમાંથી અહીં માત્ર માણસોનો જ ઉલ્લેખ થયેલો હોવાથી અમુક જ સભ્યોનો ઉલ્લેખ થયેલો ગણાય. અને અમુક સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય તો એ પદ અવ્યાપ્ત બને. તેથી અહીં વિધેય પદ અવ્યાપ્ત બને છે. આમ સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાનમાં વિધેય પદ હંમેશા અવ્યાપ્ત જ બને છે. હવે બીજો પ્રકાર સમજીએ. સર્વદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાનમાં, કે જેને અંગ્રેજીમાં પ્રતીક આપેલું છે કેપિટલ ઈ અને ગુજરાતીનું પ્રતીક છે ના, એ વિધાનમાં વિધેય પદની વ્યાપ્તિ સમજીએ. સૌ પ્રથમ એક ઉદાહરણ લઈએ. કોઈ પણ માણસ અમર નથી. અહીં માત્ર વિધેય પદની વ્યાપ્તિ જ સમજવાની છે. તેથી વિધેય પદ શોધી લઈએ. આ વિધેય પદનું સ્થાન છે અને વિધેય પદના સ્થાને અમરનો વર્ગ છે. જો અમરના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હશે તો અમર એ વિધેય પદ વ્યાપ્ત બનશે. અને જો અમર એ વિધેય પદના વર્ગના અમુક જ સભ્યોનો ઉલ્લેખ થયેલો હશે તો તે અવ્યાપ્ત બનશે. હવે વિચારીએ કેટલા સભ્યોનો ઉલ્લેખ થયેલો છે. ઉપરના ઉદાહરણમાં વિધેય પદના સ્થાને અમરનો વર્ગ છે. વિધેય પદના સ્થાને અમરનો વર્ગ આપેલો છે. અહીં આડકતરી રીતે એમ જણાવવામાં આવ્યું છે કે અમરના વર્ગના સર્વ સભ્યોને માણસના વર્ગથી બાકાત રાખવામાં આવેલા છે. સીધે સીધું અહીં આપેલું નથી કે કેટલા સભ્યોનો ઉલ્લેખ થયો છે, પણ આડકતરી રીતે આપેલું છે. એટલે કે આપણે એને વિચારવાનું છે ઊંડાણપૂર્વક કે અમરના વર્ગના જેટલા પણ સભ્યો છે એ સર્વ સભ્યોમાંથી, તમામ સભ્યોમાંથી, દરેક સભ્યોમાંથી કોઈનો સમાવેશ માણસમાં કરેલો નથી. એટલે કે તેમને માણસના વર્ગથી બાકાત રાખવામાં આવેલા છે. અને આ રીતે અમરના વર્ગના સર્વ સભ્યોની વાત થયેલી છે, તમામ સભ્યોની વાત થયેલી છે. આમ અમર એ વિધેય પદના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોવાથી અમર એ વિધેય પદ વ્યાપ્ત બને છે. કેમ કે સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો તે પદ વ્યાપ્ત બને છે. એટલે અહીં વિધેય પદ વ્યાપ્ત બનશે. આ રીતે સર્વદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાનમાં વિધેય પદ હંમેશા વ્યાપ્ત બને છે. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ કે ત્રીજું વિધાન જોઈએ. ત્રીજો પ્રકાર એકદેશી વિધિવાચક નિરુપાધિક વિધાનમાં, કે જેને ગુજરાતીમાં હ પ્રતીક આપવામાં આવેલું છે અને અંગ્રેજીમાં કેપિટલ આઈ પ્રતીક આપેલું છે. એ વિધાનમાં વિધેય પદની વ્યાપ્તિ સમજીએ. સૌપ્રથમ એક ઉદાહરણ લઈએ. સર્વ ડૉક્ટરો સેવાભાવી છે. અહીં માત્ર વિધેય પદની વ્યાપ્તિ જ સમજવાની છે. તો વિધેય પદ શોધી લઈએ. આ વિધેય પદનું સ્થાન છે અને વિધેય પદના સ્થાને સેવાભાવીનો વર્ગ છે. જો સેવાભાવીના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હશે તો સેવાભાવી એ વિધેય પદ વ્યાપ્ત બનશે. અને જો સેવાભાવીના વર્ગના અમુક જ સભ્યોનો ઉલ્લેખ થયેલો હશે તો સેવાભાવી એ વિધેય પદ અવ્યાપ્ત બનશે. હવે વિચારીએ કે સેવાભાવીના વર્ગના કેટલા સભ્યોનો ઉલ્લેખ થયેલો છે. ઉપરના ઉદાહરણમાં વિધેય પદના સ્થાને સેવાભાવીનો વર્ગ છે અને સેવાભાવીના વર્ગના સભ્યોમાં, એટલે કે સેવાભાવી કોણ કોણ હોઈ શકે છે વિચારીએ તો ડૉક્ટરો સેવાભાવી હોઈ શકે છે, શિક્ષકો સેવાભાવી હોઈ શકે છે, સમાજ સેવકો સેવાભાવી હોઈ શકે છે, નેતાઓ સેવાભાવી હોઈ શકે છે, વકીલો સેવાભાવી હોઈ શકે છે, વિદ્યાર્થીઓ સેવાભાવી હોઈ શકે છે. એટલે વગેરેનો સમાવેશ સેવાભાવીના વર્ગમાં થાય છે. એટલે કે સેવાભાવીના વર્ગના આ બધા સભ્યો છે. તો જો આ બધા સભ્યોનો આ વિધાનમાં ઉલ્લેખ થયેલો હશે તો સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો ગણાશે અને એ વિધેય પદ વ્યાપ્ત બનશે. પણ જો આ બધા જે સભ્યો આપેલા છે એ સભ્યોમાંથી અમુકનો જ ઉલ્લેખ થયેલો હશે આ વિધાનમાં તો અમુક સભ્યોનો ઉલ્લેખ થયેલો હોવાથી એ અવ્યાપ્ત બનશે. તો અહીં આપણે તપાસીએ
તો અહીં આ બધા જે સભ્યો છે, ડૉક્ટરો, શિક્ષકો, સમાજસેવકો, નેતાઓ, વકીલો, આ બધામાંથી અહીં ઉલ્લેખ થયો છે માત્ર ડૉક્ટરોનો જ. એટલે બધા સભ્યોમાંથી માત્ર અમુક જ સભ્યોનો ઉલ્લેખ થયો છે, જેમાંથી અહીં માત્ર ડૉક્ટરોનો જ ઉલ્લેખ થયેલો છે. અને ડૉક્ટરોનો ઉલ્લેખ થયેલો હોય તો એ અમુક સભ્યોનો ઉલ્લેખ થયેલો ગણાય, અને અમુક સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય તો એ પદ અવ્યાપ્ત બનશે. એટલે કે અહીં સેવાભાવી વિધેય પદ અવ્યાપ્ત બનશે. આમ એકદેશી વિધિવાચક નિરુપાધિક વિધાનમાં વિધેય પદ હંમેશા અવ્યાપ્ત બને છે. હવે ચોથો અને છેલ્લો પ્રકાર સમજી લઈએ. નિરુપાધિક વિધાનનો ચોથો અને છેલ્લો પ્રકાર એકદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાનમાં, કે જેનું ગુજરાતીમાં પ્રતીક છે ન અને અંગ્રેજીમાં કેપિટલ ઓ પ્રતીક છે, તેમાં વિધેય પદની વ્યાપ્તિ સમજીએ. સૌપ્રથમ એક ઉદાહરણ લઈએ. કેટલાક વિદ્યાર્થીઓ આળસુ નથી. હવે અહીં માત્ર વિધેય પદની જ વાત કરવાની છે, તો વિધેય પદનું સ્થાન શોધી લઈએ. આ વિધેય પદનું સ્થાન છે અને વિધેય પદના સ્થાને આળસુનો વર્ગ છે. જો આળસુના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હશે તો આળસુ એ વિધેય પદ વ્યાપ્ત થશે, અને આળસુના વર્ગના અમુક જ સભ્યોનો ઉલ્લેખ થયેલો હશે તો આળસુ એ વિધેય પદ અવ્યાપ્ત બનશે. હવે વિચારીએ કે કેટલા સભ્યોનો ઉલ્લેખ થયો છે. ઉપરના ઉદાહરણમાં વિધેય પદના સ્થાને આળસુનો વર્ગ છે. અહીં આડકતરી રીતે એમ જણાવવામાં આવ્યું છે કે આળસુના વર્ગના સર્વ સભ્યોને વિદ્યાર્થીઓના વર્ગથી બાકાત રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સીધો કેટલા સભ્યોનો ઉલ્લેખ થયો છે તે નથી કહેલું, આડકતરી રીતે સૂચવ્યું છે કે આળસુના વર્ગના જેટલા સભ્યો છે એ સર્વ સભ્યોમાંથી, તમામ સભ્યોમાંથી, બધા સભ્યોમાંથી કોઈનો સમાવેશ વિદ્યાર્થીઓના વર્ગમાં કરવામાં આવેલો નથી. એટલે કે આળસુના વર્ગના સર્વ સભ્યોને વિદ્યાર્થીઓના વર્ગથી બાકાત રાખવામાં આવેલા છે. એટલે વાત થઈ સર્વ સભ્યોની, અને સર્વ સભ્યોની વાત થાય તો પછી એ પદ બની જાય છે વ્યાપ્ત. આમ આળસુ એ વિધેય પદના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોવાથી આળસુ એ વિધેય પદ વ્યાપ્ત બને છે. આમ એકદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાનમાં વિધેય પદ હંમેશા વ્યાપ્ત બને છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને પ્રશ્ન એ થતો હશે કે અહીં આપણે વાત કરી કે આળસુના વર્ગના સર્વ સભ્યોની વાત કરી છે, પણ આગળ તો કેટલાક શબ્દો લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ વાત સ્પષ્ટ કરી લઈએ કે આ કેટલાક શબ્દ આપેલું છે તે માત્ર ઉદ્દેશ્ય પદને લાગુ પડે છે. એટલે વિદ્યાર્થીઓનો વર્ગ જે ઉદ્દેશ્ય પદના સ્થાને છે એ વિદ્યાર્થીઓના વર્ગના કેટલાક જ સભ્યો છે, પણ આપણે અહીં વાત કરવાની છે વિધેય પદની. તો આ કેટલાક શબ્દ એ વિધેય પદને લાગુ પડતું નથી. વિધેય પદ જે છે આળસુ, એના તો સર્વ સભ્યોની જ વાત થયેલી છે, અને તેથી સર્વ સભ્યોની વાત થયેલી હોવાથી કે સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોવાથી આ વિધેય પદ વ્યાપ્ત બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે વિધેય પદની વ્યાપ્તિનો નિયમ સમજી લઈએ. વિધેય પદની વ્યાપ્તિનો નિયમ સમજવા માટે ચારે ચાર ઉદાહરણને આપણે તપાસવા પડશે. જો વિદ્યાર્થી મિત્રો, સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન છે, હા વિધાન કે એ પ્રકારનું વિધાન, એમાં વિધેય પદ અવ્યાપ્ત છે. હવે અહીં પાછળ છે આપેલું છે, એટલે કે આ વિધિવાચક વિધાન છે, અને આ વિધિવાચક વિધાનમાં વિધેય પદ અવ્યાપ્ત છે. તે જ રીતે એકદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન એટલે કે હ અને આઈ પ્રકારના વિધાનમાં વિધેય પદ અવ્યાપ્ત છે. પાછળ છે આપેલું છે એટલે વિધિવાચક છે. તો હા અને હ બંને જે વિધિવાચક વિધાનો છે એમાં વિધેય પદ અવ્યાપ્ત હોવાથી આપણે આ રીતનો પહેલો નિયમ તારવી શકીએ છીએ. નિયમ 1, વિધિવાચક એવા હા અને હ પ્રકારના વિધાનોમાં વિધેય પદ હંમેશા અવ્યાપ્ત બને છે. હવે બાકીના બે વિધાનો તપાસી
અને બીજો નિયમ તારવીએ. જો વિદ્યાર્થી મિત્રો, સર્વદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાનમાં એટલે કે ના કેપિટલ ઈ પ્રકારના વિધાનમાં વિધેય પદ બને છે વ્યાપ્ત. પાછળ આપ્યું છે નથી એટલે આ નિષેધવાચક વિધાન છે. એ જ રીતે બીજું વિધાન તપાસીએ નિષેધવાચક હોય એવું. એક દેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન ન કે ઓ પ્રકારનું વિધાન છે, એમાં વિધેય પદ વ્યાપ્ત છે. નથી આપેલું છે એટલે નિષેધવાચક વિધાન છે. તો આ રીતે આપણે જે બે નિષેધવાચક વિધાનો તપાસ્યા કે જેમાં વિધેય પદ વ્યાપ્ત છે, તેના આધારે બીજો નિયમ તારવીએ. નિયમ 2, નિષેધવાચક એવા ના અને ન પ્રકારના વિધાનોમાં વિધેય પદ હંમેશા વ્યાપ્ત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. થેન્ક યુ.